સંભાળ ઉઠત બેઠત આત્મા ચાલતા ચિતાર संत मिलन को जाए तजिमान मोह अभिमान ज्यों ज्यों पाव आगे धरो संसार में सुख पामवा कंगाल नो दुख कापवो याचक अतिथि ने यथास्थिति दान अन्न आपवो परिणीत्रिया पर प्रेम राखी उच्च करणी आचरी भवदधी तरवा भावथी हरदम समरवार हरे भक्त कवि शंकरदास जी देथा લીંબડી રાજ્યના પોતે રાજકવિ હતા. એમણે કીધું છે કે સંસારમાં જો સુખી થવું હોય તો શું કરવું જોઈએ. એના માટેના જેને કહેવાય ઉપદેશ છંદો લખ્યા છે પોતે. સંસારમાં સુખ પામવા કંગાલનું દુઃખ કાપવું યાચક અતિથિને યથાસ્થિતિ દાન અન્નનું આપવું પરણિત્રિયા પર પ્રેમ રાખી ઉચ્ચ કરણી આચરી ભવદધી તરવા ભાવથી હરદમ સમરવા હર હરે. જો આ ભાવસાગર તરવો હોય તો હરનામ શંકર ભગવાનનું છે અને હરિ એટલે વિષ્ણુ ભગવાન. આ બેનું પ્રેમથી ભજન કરવું જોઈએ. સંસારમાં જો સુખી થવું હોય તો પછી શું કરવું જોઈએ? ઉત્તમ વિચારોથી નિરંતર શુદ્ધ અંતર રાખવો, બદકર્મથી ડરવું, બહુ સદકર્મના સેવક થવું, રાખી સુનીતિ નેક નીતિ સત્ય બાબતની સમાજ, ભજવા અમર અજ અજર એવા વૃષભ ધ્વજ કા ગરુડ ધ્વજ, એ ભવદધી તરવા ભાવથી હરદમ સમારવા હર હરી. નિજ સુખ સ્વાર્થ સાધવા દુઃખ દીનને દેવું નહીં, લાખો મળે પણ લોભવશ થઈ અન્યાયથી લેવું નહીં. કાળે કરી ધન ત્રિયા અને આ કાયા ત્યાગવું પડશે તદન, સમરવા સુખ સદન તે મર્દન મદન કા મધુસૂદન, એ ભવદધી તરવા ભાવ
જનરલી આપણે જોઈએ તો દરેક જીવાત્મા પોતાના સુખની ઈચ્છા કરે છે, પોતે કેમ સુખી થાય, પૈસો કેવી રીતે મેળવવો, પછી ભલે ન્યાયનો હોય, અન્યાયનો હોય, નીતિનો હોય, અનીતિનો હોય, કોઈના લોહીનો હોય કે કોઈના ખૂનનો હોય, પરંતુ પૈસો મેળવો. પણ શંકરદાનજી એમ કહે છે કે આ પૈસો કોઈની શાંતિ આપે નહીં. સુખ જરૂર આપી શકે, સુખમાં અને શાંતિમાં ઘણો બધો ફરક છે બાપ. કારણ કાળે કરી ધન ત્રિયા અને કાયા ત્યાગવું પડશે તદન સમરવા સુખ સદન તે મર્દન મદન કા મધુસૂદન. મર્દન મદન એટલે શિવજી મહારાજ અને મધુસૂદન એટલે વિષ્ણુ ભગવાન. આ બેનું ભજન કરી લેવું જોઈએ. હરદમ એકે એક શ્વાસ, હરદમ સમરવા હર હરિ. હર એટલે શિવજી મહારાજ અને હરિ એટલે વિષ્ણુ ભગવાન. પણ ભજન કરતા કરતા, ભક્તિ કરતા કરતા, પોતાના નિયમનું પાલન કરતા કરતા, સત્યની રાહે ચાલતા ચાલતા એવો પણ સમય આવે. કેવો? એવો વખત આવે કદી અને હોય એક જ ટંકનું, તેથી આપે કરે ઉપવાસ પણ રાજી કરે મન રંકનું. એવી અજાયબ મજા લેવા. આ મજા છે ને અજાયબ છે. ઘણી વખત આપણે કંઈક મેળવવા માટે ઘણું બધું કરવું પડતું હોય છે બાપ. પણ અમુક વસ્તુ જો આપણે વિવેકપૂર્વક જો સમયને સાચવી લઈને તો ક્યાંય કોઈ કાંઈ પણ કરવાની જરૂર નથી પડતી. કોઈ એવો સમય હોય આપણે જમવા બેઠા, ઘરે એક જ રોટલાનો લોટ હોય, એમાંથી રોટલો ને શાક, ડુંગળી બટેટાનું હોય કે જે હોય તે, એક છાશનું છાલિયું હોય, ખાવા બેઠા એ જ ટાઈમે કોઈ મહાપુરુષ આવીને ઉભો રહે ભિક્ષામ દેહી. ત્યારે આ જીવ સમજેલો હોય કે મારી તો જે સ્થિતિ છે એ કાયમને માટે છે, આજ છે એવું કંઈ નથી. એ રોટલો ઉપાડી અને એ અતિથિને આપી દે. 3 દિવસનો ભૂખ્યો હોય માણસ, એને આ સુદર્શન ચક્રના જેવો રોટલો અને જે કંઈ ઘરહારું ભગવાને જે કંઈ આપ્યું હોય એ ઉપાડીને કહી દે, લ્યો પ્રભુ તમારું, તમે જમી લો, મારું જે કંઈ થવું હોય પરમાત્માએ જે ધાર્યું હશે એ થશે. એ માણસના શરીરની અંદર, એ માણસના પેટની અંદર આ આપણા ઘરનું અન્ન જાય, બાજરીનો રોટલો, શાક અને છાશ, અને માથે એની માથે 1 લોટો પાણી, એના અંતરમાંથી જે આશીર્વાદ નીકળી જાય એને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ રોકી ન શકે. આ આશીર્વાદને 3 દેવ રોકી ન શકે, કારણ કે આ આશીર્વાદ નીકળી જાય છે, આપવામાં નથી આવતા. આશીર્વાદ છે એ આપવાની વસ્તુ નથી, ઓટોમેટિક નીકળી જાય છે. બાકી તો કોઈ પણ આપણે કોઈ સારું કરે અથવા તો આપણને કોઈ કાંઈ આપે એટલે સારું જ કહેવું પડે, ખરાબ તો કહેવાય નહીં કોઈ દિવસ. પણ અંતરના જે આશીર્વાદ છે, અંતઃકરણની જે પ્રવૃત્તિ છે એ ક્યારેય ફેલ નથી જતી બાપ. એટલે કવિ કહે છે, એવો વખત આવે કદી અને હોય એક જ ટંકનું, તેથી આપે કરે ઉપવાસ પણ રાજી કરે મન રંકનું. એવી અજાયબ મજા લેવા વીર દ્રઢ રાખો પ્રતિ, ક્ષણ ક્ષણ પ્રતિ સંભાળવા ગિરિજાપતિ કા શ્રીપતિ. ગિરિજાપતિ એટલે ભોળાનાથ અને શ્રી નામ લક્ષ્મીજીનું છે, શ્રીપતિ એટલે વિષ્ણુ ભગવાન.
માણિકા શ્રીપતિ ભવદથી તરવા ભાવથી હરદમ સમારવાર હરી માટે નરનાથને ઘરનાથને જગન્નાથ સર્વે જાણજો સદવખતમાં સત્કર્મ કરજો ને અહંકાર આણજો. બહુ મોટી મહત્વની વાત, આ હૃદયની વાત છે. શંકરદાસજી મહારાજે એમ કીધું અંતિમ ચરણમાં, નરનાથને ઘરનાથને જગન્નાથ સર્વે જાણજો, સદવખતમાં સત્કર્મ કરજો. જો ભગવાને સારો સમય આપ્યો હોય, સદવખત આપ્યો હોય તો સત્કર્મ કરી લેવો જોઈએ. જેમ ગંગા સતી માએ એમ કીધું કે વીજળીને ચમકારે મોતીડા પરોવી દો પાનબાઈ. એ આપણી માળાના મોતીડા પરોવવાની વાત નથી કરી બાપ, કે પરમાત્માએ જો સારો સમય આપ્યો હોય, સારું કુટુંબ હોય, સારા ભાઈઓ હોય અને કાંઈક પરમાત્માએ આપ્યું હોય તો સત્કર્મ રૂપી મોતીનું પરોવી લેવું જોઈએ. એવી વાત અહીં કને શંકરદાસજી મહારાજ કહે છે, સદવખતમાં સત્કર્મ કરજો ને અહંકાર ન આણજો. આ મોટી વાત છે. કર્યા પછી જો એનો કરતાપણાનો જો ભાવ આવી જાય તો અહંકાર આવવાની શક્યતા છે. કરતાપણાનો ભાવ મટી જવો જોઈએ કે હે પ્રભુ, આ હું કાંઈ નથી કરતો, હું કાંઈ કોઈને આપતો નથી, આ તો જે કાંઈ તમે મને આપ્યું છે અને તમે જે કાંઈ અપાવો છો એ હું આપી રહ્યો છું. આ કરતાપણાનો જો ભાવ મટી જાય તો માણસ કર્મના બંધનમાંથી મુક્ત થઈ જાય છે. એમ ગીતાનો આ ન્યાય કહે છે. પરમાત્મા શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્મા અર્જુનજીને પણ એ જ વાત કરે છે કે તારો જે કરતાપણાનો ભાવ છે ને એ તું મૂકી દે. આ તું નથી કરતો, તું કંઈ કરતો જ નથી એવું તારે માનવાનું છે. અર્જુનજી એમ કીધું ને કે આટલા બધા મારા ભાઈઓ છે, કાકા છે, મામા છે, દાદા છે, આ બધાને હું મારી નાખીશ તો અનેક જીવો એની હત્યા થશે અને આટલા બધા જો પુરુષો મળશે તો એની સ્ત્રીઓ વિધવા થશે. સ્ત્રીઓ વિધવા થશે તો પ્રજા વર્ણ સંકર થશે અને આ બધાનું પાપ મને લાગશે. ત્યારે આપણા શબ્દમાં કેવું હોય બાપ, આપણી દેશી ભાષામાં તો શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માએ અર્જુનને ગગલાવી નાખ્યો એમ કેવું જ કહેવાય. અર્જુનને ગગલાવી નાખ્યો. શું કીધું ખબર છે? આપણે રામાયણ અને ગીતાનો પાઠ બરાબર કર્યો નથી. આપણે હજી બરાબર હું ને તમને સમજાય જ નથી. હું પણ નથી સમજ્યો ભાઈ. ગીતા છે. માણસ રામાયણ સમજી શકે, ગીતાજી સમજવા બહુ અઘરા છે. સ્વયં નારાયણના મુખેથી નીકળ્યા છે. અર્જુનને ગગલાવી નાખ્યો કે તું એ વાત કરશો કે આટલા બધાને હું મારી નાખીશ અને વિધવાઓ સ્ત્રીઓ જે વિધવા થશે અને વર્ણશંકર પ્રજા થશે અને એનું બધું મને પાપ લાગશે ને આમ તેમ. તું પાપની વાત કરશો રહ્યો એટલે તું ભવિષ્યની વાત કરશો કહેવાનો મતલબ એમ. વર્તમાનની તને ચિંતા નથી અને વર્તમાનની ચિંતા નથી અને તું ભવિષ્યની ચિંતા કરી રહ્યો છો. આ બધું તારે વિચારવાની ક્યાં જરૂર છે? એ તો મારી જવાબદારી છે. આગળ શું થશે એ મારે જોવાનું, તારે જોવાનું નથી. કેવી રીતે? કાલ હવારની વાત છે. હસ્તિનાપુરની અંદર તમારા 5 ભાઈઓની હાજરીમાં મારી બેન કૃષ્ણા એટલે કે દ્રૌપદીની લાજ લૂંટાવાની તૈયારી હતી. ત્યારે તારું આ જ્ઞાન કેમ ગયું? આને કહેવાય ગગલાવી નાખ્યો કહેવાય આપણા શબ્દોમાં. આજે તું મારી સામે ભવિષ્યની ચિંતા કરી રહ્યો છે, વર્તમાનની તને ચિંતા નથી. તારી પત્નીની તું લાજ બચાવી નથી શક્યો. નીચું જોઈને બેઠા હતા, એ શરમ નથી આવતી તમને પાછળ અને મારી સામે તું પ્રશ્ન ઉઠાવે છે એમ. ત્યારે અર્જુનજી ભગવાન પાસે ક્ષમા માગે છે. પ્રભુ ક્ષમા કરજો, હું કંઈ સમજ્યો નહોતો. આટલા દિવસ સુધી, આટલા સમય સુધી મને સાચું જ્ઞાન નહોતું. અને આપણે ત્યાં શું છે, એવા અનેક મહાપુરુષો આવ્યા છે, સંતો આવ્યા છે, ભક્તો આવ્યા છે કે જેણે એક શ્લોકમાંથી આખી રામાયણ બનાવી હોય, 18 શ્લોકમાંથી
18 અધ્યાય બનાવ્યા હોય, 4 શ્લોકમાંથી 4 વેદો બનાવ્યા હોય એવા મહાપુરુષો આપણે ત્યાં જગતની અંદર આવ્યા છે. નહીંતર તો વિચારવા જેવી વાત છે કે સામસામા યુદ્ધની તૈયારી છે, શંખ ફૂંકાય, હુકમ થાય એટલે આ બાજુથી યુદ્ધની તૈયારી થાય, અને બીજા બધા તો કદાચ રાહ જોવે, પણ દુર્યોધન રાહ જોવે, આટલી બધી રાહ જોવે, જેને આટલી બધી ઉતાવળ છે વઢવાની, એમ યુદ્ધ કરવાની. એ દુર્યોધન આ કુરુક્ષેત્રના મેદાનની અંદર આટલી રાહ ન જોવે. 18 અધ્યાયના શ્રી ગીતાજીનો ઉપદેશ આપે શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્મા, આટલો ટાઈમ કોઈ દિવસ દુર્યોધન તો રાહ ન જ જોવે. પરંતુ 18 જે શ્લોક છે, મુખ્ય શ્લોકો જે ગીતાજીના મૂળ ગીતાજીમાં છે, એ પરમાત્માએ અર્જુનને ઉપદેશ તરીકે આપ્યા. એની અંદરથી 18 અધ્યાય ભગવાન વ્યાસજીએ કર્યા. આવું તો ઘણું બધું છે. 4 શ્લોક જે હતા એ ભગવાન વ્યાસે પોતાના 4 શિષ્યોને આપ્યા, અને એની અંદરથી 4 વેદોનું ઉત્પત્તિ થઈ છે. આવું ઘણું બધું છે. 1 શ્લોકી રામાયણ છે આપણે ત્યાં, ભગવાન વાલ્મીકીજી 1 શ્લોકી, એની અંદરથી પછી 1 શ્લોક જે નારદજી આપ્યો હતો બ્રહ્માજીના આદેશથી, એમાંથી ભગવાન વાલ્મીકીજી આખી રામાયણનું પ્રતિપાદન કર્યું. આવું ઘણું બધું છે આપણે ત્યાં. પણ કહેવાનો મતલબ મારો એ છે કે કોઈક સાચા સંત મળી જાય, કોઈક સાધુ મળી જાય, કોઈ બુદ્ધ પુરુષ મળી જાય, કોઈ સદગુરુ સાચો મળી જાય, તો આ જગતમાં જે આપણે મનુષ્ય દેહ ધારણ કરીને આવ્યા છીએ, એ મનુષ્ય દેહનો જે આ ફેરો છે ને બાપ, જન્મ જન્મના ફેરા ટળી જાય અને આ મનુષ્ય દેહ છે એ સાર્થક બની જાય. એવું સંતો આપણને સમજાવે છે કે દેવતાઓને પણ દુર્લભ છે એવો આ મનુષ્ય દેહ આપણને મળ્યો છે. પણ આવું બધું આપણને મને અને તમને કોણ સમજાવે છે? તો કે કોઈક સાચા સદગુરુ મળશે, સાચા સંત મળશે તો સાચું જ્ઞાન બતાવશે, નહીંતર અવરે રસ્તે આપણને ચડાવી દેશે. તો આવા સંતને ત્યાં જવું જોઈએ. એટલે કે શું કહે છે? ચાલો ને વિદુર ઘેર જાય ઉધાવજી, ચાલો વિદુર મૃતલોકમાં લેવા મજો, શંકર કવિ નીતિ સજો, દુર્મદ તજો ઈશ્વર ભજો, એ ભવદથી કરવા ભાવથી હરદમ સમરમાં હરી. હવે આવો જાય વેદો કરે ઊંચા ઊંચા મહેલો,
આ મંદિરો
મૂકે
અખિલ લોક બાયક
જીવ અને કાયાનો આ સંવાદ છે. સંતોએ વર્ણન કર્યું છે, કાયા એ જીવને એમ કહે છે કે હે જીવ, તું મને આગળ જેમ વાત કરી ને કાયા રાણીનો વિલાપ કર્યો એવી જ આ એક વાત છે. જીવને કાયા એમ કહે છે કે તું મને એકલો છોડીને ક્યાં જાય છે? આ પરદેશમાં, આ અજાણ્યા પ્રદેશની અંદર તું મને મૂકીને જાશો, અહીં કને મારું કોણ? એટલે મહાપુરુષોએ જીવ અને કાયાનો સંવાદની અહીં રચના કરી છે. સંવાદ છે, છોડી મત જા મને એકલી રે વનજાલા, હે જીવ વનજાલા,
मेरी मत मेरी मत जा मने परदेश मारे मन जारा दियो वन जारा दियो वन जारा दियो वन जारा छोड़ी मत जा मने कबीर वन जारा मेरी मत जा मने कबीर वन जारा मेरी मत जा मने परदेश मारे वन जारा दियो वन जारा બેન્ચો ઉપર જે સંગત કર્યો છે રમેશભાઈ છે. મંજીરાના માણીદાર અમારે રતનભાઈ છે અને મારા સહયોગી કલાકાર તરીકે મારા ભાઈ કનૈયાલાલભાઈ છે.
મિત્રો, આ એક વસ્તુ છે કે સંગીત એક એવી મહાન વસ્તુ છે કે એકબીજાનો જો સહકાર અને સાચો સહકાર મળે તો જ કલાકાર ગાઈ શકે, તો જ તબલાવાળો વગાડી શકે, તો જ બેન્જો વગાડી શકે. ગાવાવાળાને તબલા અને બેન્જાનો અને મંજીરાનો ત્રણેયનો સહકાર મળવો જોઈએ અને સાચો સહકાર મળે ને તો સારું ગાઈ શકાય. એટલે કે હસલો જાણી તને છે આ મોતી ગોત્યા નહીં મળે અને વળી સર્વનું માન સુપાય તોય દાદા હંસન જાય અરે રે તો છોડીને કાંઠો સાંભળા હસલો જાણી તને છે જોડે